મેષ રાશિ, તમે આગામી 7 દિવસમાં 7 મોટા કાર્યો પૂર્ણ કરશો. આખું વિશ્વ તમારા પગ પર હશે. પણ મિત્રો, સાવધાન રહો, એક નાની ભૂલ તમારા આખા પરિવાર માટે મોંઘી સાબિત થઈ શકે છે. સાવધાનીના અભાવે અકસ્માત થઈ શકે છે. મિત્રો, મંગળ આગામી 7 દિવસમાં તમારા જીવનમાં મોટી ઉથલપાથલ લાવવાનો છે. આ 7 દિવસોને તુચ્છ ગણવાની ભૂલ ન કરો, કારણ કે તમારે 3 મોટા આંચકાઓનો પણ સામનો કરવો પડશે. આ અઠવાડિયે તમારે કઈ સાવચેતી રાખવી જોઈએ? કયા આનંદ આવી રહ્યા છે? તમારી કઈ સમસ્યાઓનો ઉકેલ આવશે? આજે આ વિડીયોમાં હું તમને બધી માહિતી આપવા જઈ રહ્યો છું. પણ મિત્રો, મંગળ પોતે તમારા લગ્નમાં બેઠો છે. મિત્રો, તમારી રાશિનો સ્વામી, અને જ્યારે રાશિનો સ્વામી લગ્નમાં બેઠો હોય છે, ત્યારે મિત્રો, તમારો ગુસ્સો તમારી પાસેથી ઘણું બધું છીનવી શકે છે. તમારા એક નાના કડવા શબ્દ તમારા પ્રિયજનોને તમારી વિરુદ્ધ કરી શકે છે. હા મિત્રો, જ્યાં તમે લોકો માટે તમારું આખું જીવન બલિદાન આપ્યું છે. લોકોની ખુશી માટે, તમારા પ્રિયજનો માટે, તમે તમારા જીવનમાં બલિદાન આપ્યું છે. મિત્રો, તમે તમારા સપનાઓનું બલિદાન આપ્યું છે. તમારી એ જ નાની ભૂલ, તમારો એક નાનો કડવા શબ્દ લોકોને તમારી વિરુદ્ધ કરી શકે છે. હા, આ 7 દિવસો દરમિયાન, તમારે તમારા ગુસ્સાને ખૂબ જ કડક રીતે કાબૂમાં રાખવો પડશે. મારા મિત્રો, તમે બહારથી ખૂબ જ મજબૂત દેખાશો, પણ અંદરથી તમે ઘણું બધું છુપાવી રહ્યા છો. કેટલાક ડર, ભવિષ્ય વિશે કેટલીક ચિંતાઓ, અને કેટલાક સંઘર્ષો તમારી અંદર ઉભરી રહ્યા છે. હવે તમારે આ આંતરિક દબાણ ઘટાડવું પડશે. કારણ કે આ 7 દિવસો કંઈક મોટું કરવા માટે છે, મિત્રો. કોઈ મોટું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે. તેથી, સમય આવી ગયો છે કે તમે તમારી અંદર રહેલી બધી ચિંતાઓ અને તણાવને મુક્ત કરો. મિત્રો, તાજેતરની ગ્રહ ગણતરીઓ. તેના આધારે, તમારા પોતાના લોકોએ પણ તમને દગો આપ્યો છે. મિત્રો, જો હું સાચો હોઉં, તો મને ટિપ્પણીઓમાં જણાવો. તમે કંઈક મોટું કરવા માંગતા હતા. તમે કંઈક એવું કરવા માંગતા હતા જે તમારી આગામી 7 પેઢીઓને લાભ આપે. પરંતુ મિત્રો, તમે જવાબદારીઓમાં બંધાયેલા રહ્યા. તમે તમારા પોતાના લોકો સાથે ફસાયેલા રહ્યા. તમારા પોતાના લોકોએ તમારા પગમાં બેડીઓ બાંધી દીધી. જેના કારણે તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરી શક્યા નહીં. તમે જ્યાં હતા ત્યાંથી પણ પાછા ફર્યા. પરંતુ આ 7 દિવસ, મિત્રો, બીજું બધું બાજુ પર રાખો અને ફક્ત તમારા જીવન પર, તમારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો. ધ્યાન આપવાનો સમય છે. જો તમે થોડી સાવધાની અને થોડી સતર્કતા રાખશો, તો આ 7 દિવસ તમે મહાન કાર્યો પૂર્ણ કરશો, મારા મિત્રો. પણ તે પહેલાં, મારી એક નાની વિનંતી છે, તમારા જીવનના રહસ્યો કોઈની સાથે શેર કરશો નહીં. આ 7 દિવસ દરમિયાન, તમારે સંપૂર્ણપણે મૌન રહેવું પડશે અને દરેક કાર્ય પૂર્ણ કરવું પડશે. ઘરમાં જે કંઈ ચાલી રહ્યું છે અને ભવિષ્યમાં તમે જે કંઈ કરવાની યોજના બનાવી રહ્યા છો, તમારી પાસે જે કંઈ બચત છે, તમે સંબંધમાં છો, કોઈની સાથે લગ્ન કરવા માંગો છો, અથવા તમારી યોજનાઓ ગમે તે હોય, તમારે તે કોઈની સાથે શેર ન કરવી જોઈએ. ભલે કોઈ તમને કેટલો પ્રેમ કરે છે. તમારા પોતાના કેમ નહીં? કારણ કે મિત્રો,
ઘણીવાર જોવા મળે છે કે મેષ રાશિના લોકો પર ખરાબ નજર ખૂબ જ ઝડપથી પડે છે અને તેના કારણે તમારા બધા કામ છેલ્લી ઘડીએ બગડી જાય છે. પૈસા ક્યાંકથી આવી રહ્યા છે પણ આવતા બંધ થઈ ગયા છે. હા મિત્રો, કામ થઈ જાય છે પણ તે પૂર્ણ થાય તે પહેલાં જ બગડી જાય છે. શું તમારી સાથે આવું ઘણી વખત બન્યું છે? જો આવું થયું હોય તો તેને ટિપ્પણીઓમાં શેર કરો. તાજેતરમાં તમારું કામ અધૂરું રહ્યું છે. તમારું ધ્યાન પણ ભટકતું રહે છે. ક્યારેક અહીં, ક્યારેક ત્યાં, અને તમે ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. કારણ શું છે, મિત્રો? એક કારણ છે, મિત્રો, મંગળ, જે હાલમાં તમારી રાશિનો સ્વામી છે અને તમારા લગ્નમાં બેઠો છે, તે તમને થોડું વિચલિત કરી રહ્યો છે. તે પ્રિયજનોથી થોડું અંતર પણ બનાવી રહ્યો છે. તો આપણે આને થોડું નિયંત્રિત કરવાની જરૂર છે. શું ન કરવું? હું તમને બધું કહીશ. હું તમને તમારા સ્વાસ્થ્ય, તમારા મિત્રો, તમારા પરિવાર, તમારી કારકિર્દી, તમારી નોકરી, તમારા વ્યવસાય વિશે બધું જ કહીશ. પરંતુ તે પહેલાં, મિત્રો, જો તમે તમારી જન્માક્ષરનું વિશ્લેષણ કરાવવા માંગતા હો, તો આ નંબર આપવામાં આવ્યો છે. અહીં તમે તમારી જન્માક્ષરનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરી શકો છો. તમારા જીવનમાં શું થઈ રહ્યું છે? તમે જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તેના મૂળ કારણો શોધી શકો છો. તમે તેના ઉપાયો શોધી શકો છો. તમે તેમાંથી કેવી રીતે બહાર નીકળી શકો છો? પણ મિત્રો, જુઓ, છેલ્લા કેટલાક સમયમાં પૈસા આવ્યા છે, ખુશી પણ આવી છે. એવું નથી કે તમારા જીવનમાં કંઈ સારું થયું નથી. ઘણા લોકો નકારાત્મક વાતો કહે છે. પણ એક વાત ચોક્કસ છે, મિત્રો, પૈસા આવી રહ્યા છે, ખુશી પણ આવી રહી છે. ફરક ત્યારે પડે છે જ્યારે આ પૈસા, આ ખુશી, લાંબા સમય સુધી ટકતી નથી ત્યારે દુઃખ આવે છે. સુખ આવે છે, એવું લાગે છે કે કોઈએ તેના પર ખરાબ નજર નાખી છે, અને પછી તે તરત જ પાછું જતું રહે છે. થોડું દુઃખ આવે છે અને આપણે તેનો આનંદ માણી શકતા નથી. તો મિત્રો, અહીં થોડું દુઃખ થાય છે. પૈસા પણ આવે છે, અને તે આવતાની સાથે જ તે તરત જ હોસ્પિટલમાં જાય છે, કંઈક સુધારવા માટે, અથવા કોઈનું દેવું ચૂકવવા માટે. આ જ થઈ રહ્યું છે. અંદરથી, તમે મોટા ફેરફારો ઈચ્છો છો. તમે કંઈક મોટું પ્રાપ્ત કરવા માંગો છો, પરંતુ તમે તે કરી શકતા નથી. એવું લાગે છે કે કોઈ, શું મંગળે તમને બાંધી રાખ્યા છે? તમને એવું લાગે છે? જો તમને એવું લાગે છે, તો મને કોમેન્ટમાં જણાવો. મને સુધારો. મિત્રો, તમે કોમેન્ટ નથી કરતા. આ ખૂબ જ ખોટું છે. તમારા સંબંધોમાં ગેરસમજ વધી રહી છે કે નહીં તે મને કોમેન્ટમાં જણાવો. પછી ભલે તે તમારા સંબંધોમાં હોય, તમારા જીવનસાથી સાથે હોય, તમારા પરિવારમાં હોય કે મિત્રતામાં હોય. ગેરસમજ વધી રહી છે કારણ કે જ્યારે મંગળ લગ્નમાં હોય છે, મિત્રો, ત્યારે વ્યક્તિને બિનજરૂરી રીતે દોષિત ઠેરવવામાં આવે છે. લોકો તેના કડવા શબ્દોને પકડી લે છે. તેનો અર્થ એ છે કે તમે સામાન્ય રીતે ખૂબ જ શુદ્ધ હૃદયના છો. તમે લોકો માટે સારું કરો છો. તમારું જીવન પણ લોકો માટે છે. તમે બલિદાન આપો છો. લોકોનું જીવન સારું બનાવવા માટે તમે તમારી ખુશી અને શાંતિનું બલિદાન આપો છો. પરંતુ જો તમે એક નાની ભૂલ પણ કરો છો,
જો તમે કોઈને થોડો કઠોર શબ્દ પણ કહો છો, તો તે વ્યક્તિ ભૂલી જાય છે કે તમે તેમના માટે કેટલા મોટા ઉપકાર કર્યા છે. તમે તેમના માટે કેટલા બલિદાન આપ્યા છે, તમે તેમને કેટલી મદદ કરી છે. લોકો ભૂલી જાય છે અને પછી તમને દોષિત ઠેરવવામાં આવે છે. સંબંધો દૂર થઈ જાય છે. તમને સ્વાર્થી કહેવામાં આવે છે. આ બધું થાય છે. મિત્રો, જો એવું થાય છે, તો મને ટિપ્પણીઓમાં જણાવો. આ વખતે, આ 7 દિવસ, મંગળ હાલમાં તમારા લગ્નમાં હોવાથી તમને અચાનક થોડો ગુસ્સો આવી શકે છે. તમને અચાનક ગુસ્સો આવી શકે છે. આનો અર્થ એ છે કે વસ્તુઓ તમારી ઈચ્છા મુજબ નહીં ચાલે. જો તમે જે ઈચ્છો છો તે ઘરમાં ન થાય. ધારો કે તે તમારી પત્ની, તમારા જીવનસાથી અથવા તમારી માતા છે. જો તેઓ તમારી પસંદગીનું ભોજન નહીં રાંધે, તો તમને ગુસ્સો આવશે. તમારો ગુસ્સો થોડો વધશે. જો તમે ઓફિસમાં કામ કરો છો, તો તમને તમારા સાથીદારો પર થોડો ગુસ્સો આવી શકે છે. જો વસ્તુઓ તમારી ઈચ્છા મુજબ નહીં ચાલે, તો તમારો ગુસ્સો થોડો વધશે અને આ ગુસ્સો તમારા સાથીદારો સાથે મોટી લડાઈનું સ્વરૂપ લેશે. નુકસાન પણ પહોંચાડી શકે છે. સંબંધોમાં અંતર હોઈ શકે છે. વ્યવસાય અને નોકરીમાં પણ કેટલીક સમસ્યાઓ આવી શકે છે. તેથી જો તમે અહીં વસ્તુઓને નિયંત્રિત કરો છો, તો તે ખૂબ સારું રહેશે. મિત્રો, જ્યારે મંગળ લગ્નમાં હોય છે, ત્યારે ઘણીવાર જો કોઈ વ્યક્તિ ખોટી હોય, તો પણ તે પોતાને ન્યાયી ઠેરવે છે. જો તમે કોઈ ભૂલ કરી હોય, તો તમારા માટે તેને થોડું સ્વીકારવું સારું રહેશે. હું સાચો છું એમ કહેવું જરૂરી નથી, હું દરેક વખતે સાચો છું. હું શું કહું છું તે સમજો અને જો કોઈ તમને સલાહ આપે છે, તો કૃપા કરીને મને માફ કરો. જો કોઈ તમને સલાહ આપે, પછી ભલે તે તમારા જીવનસાથી હોય કે તમારા પરિવારના વડીલ હોય. જો કોઈ તમને સલાહ આપે તો તમને થોડું ખરાબ લાગશે, એ વિચારીને કે તે મને સલાહ કેમ આપી રહ્યો છે? તે તમને થોડી ચુંબન કરશે. પણ એક વાત ધ્યાનમાં રાખો, તેની સલાહ તમારા માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. જ્યારે મંગળ લગ્નમાં હોય છે, ત્યારે આપણે કોઈની સલાહ સાંભળતા નથી. તમારી સાથે પણ આવું થઈ રહ્યું છે. જો કોઈ તમને સલાહ આપે તો તમને ખૂબ ખરાબ લાગશે. જો કોઈ તમને કહે કે મિત્ર, તું ખોટું કરી રહ્યો છે, તો આવું કર, તો તમને ખરાબ લાગશે. તો તમારે આ વાત પર થોડું નિયંત્રણ રાખવું પડશે. તમારે તમારા અચાનક ગુસ્સા પર થોડો નિયંત્રણ રાખવું પડશે. જો તમને વિડિયો ગમે છે, તો મિત્રો, કૃપા કરીને તેને લાઈક કરો. જો આ બાબતો તમારા જીવન સાથે સંબંધિત છે, તો ટિપ્પણી કરો અને મને સુધારો કે હા, આ બધું થઈ રહ્યું છે. અને મિત્રો, ટિપ્પણીઓમાં જય શનિદેવ લખો. શનિદેવ તમારા 12મા ભાવમાં બિરાજમાન છે, જે તમારા જીવનમાં કોઈને કોઈ ઘટના લાવે છે. કોઈને કોઈ ક્ષેત્ર સાથે સંબંધિત થોડીક, અહીં. જય શનિદેવનો જાપ કરો અને ચાલો આ વિડિયો શરૂ કરીએ મિત્રો. આવો, વિડિયોમાં આગળ વધીએ. હું તમને ખુશી વિશે જણાવીશ અને તમને સાવચેતીઓ વિશે પણ જણાવીશ જેથી તમે કોઈ ભૂલ ન કરો અને આ અઠવાડિયું તમારા માટે શ્રેષ્ઠ રહે. તમારા બધા કાર્ય પૂર્ણ થાય. તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થાય. હું તમને એ પણ કહીશ કે ખુશી શું છે, કયા ઉપાયો કરવા પડે છે,
તમારે અંત સુધી મારી સાથે રહેવું પડશે. જુઓ મિત્રો, આ દિવસોમાં તમને અચાનક થોડો ગુસ્સો આવશે. તમારે તેનાથી બચવું પડશે. તમારા ખોટા શબ્દોને કારણે સંબંધો તૂટી શકે છે, તેથી તમારી જાતને થોડું નિયંત્રિત કરો. મિત્રો, તમારે તમારી લાગણીઓને દબાવીને જીવવું પડશે. જો તમને કંઈક ખોટું લાગે, તો તમારી લાગણીઓને થોડું દબાવી દો. મિત્રો, તેને કારેલા સમજીને પીવો. થોડો ડર, ચિંતા, તણાવ ઉત્પન્ન થશે. તમે થોડા સમયથી બિનજરૂરી ચિંતા કરી રહ્યા છો. અને આ બિનજરૂરી ચિંતા, બિનજરૂરી ડર તમને આગળ વધતા અટકાવી રહ્યો છે. તેઓ તમને રોકી રહ્યા છે. તો સવારે વહેલા ઉઠો અને થોડું ધ્યાન કરો. ધ્યાન કરો. મહાદેવના મંદિરમાં જાઓ. શિવલિંગને પાણી અર્પણ કરો જેથી તમારો તણાવ, ભય અને ચિંતા ઓછી થાય. આ ઉપરાંત, મારા મિત્રો, જો તમે વાહન ચલાવો છો, તો સાવધાનીથી વાહન ચલાવો. એવું બની શકે છે કે ઘરમાં ઝઘડો થાય, ઉગ્ર દલીલ થાય, અને તમે તરત જ વાહન લઈને બહાર નીકળી જાઓ અને તેજ ગતિએ વાહન ચલાવો, પરંતુ તમારે આવું ન કરવું જોઈએ કારણ કે ક્ષણિક ગુસ્સો હંમેશા તમને પરેશાન કરે છે. મિત્રો, મને એક ક્ષણમાં માફ કરી દો. જુઓ, ક્ષણિક ગુસ્સાએ તમારું ઘણું નુકસાન કર્યું છે. તમે કંઈક ખોટું કર્યું છે. તમારી પાસેથી ઘણું બધું છીનવાઈ ગયું છે. ઘણા સંબંધોનો અંત આવ્યો છે. ઘણી બધી વસ્તુઓને નુકસાન થયું છે. તમને નુકસાન થયું છે. તમે પોતાનું નુકસાન સહન કર્યું છે. તમારા ભવિષ્યને પણ નુકસાન થયું છે. તો ફરી એ ભૂલ ન કરો. ગુસ્સે ન થાઓ. કોઈ પણ કામ બેદરકારીથી ન કરો. મિત્રો, આ સિવાય, આ દિવસોમાં તમે શોર્ટકટ લેવાનું શરૂ કરશો. હા, મિત્રો, તમે શોર્ટકટ લેશો. એનો અર્થ એ છે કે તમને લાગશે કે થોડી મહેનત મોટો નફો લાવશે. એક વાત ધ્યાનમાં રાખો, ચમકતી દરેક વસ્તુ સોનું નથી હોતી. અને આ રેખા તમારા માટે એકદમ યોગ્ય છે કારણ કે આ સમયે, મિત્રો, રાહુ અહીં બેઠો છે. તમારા નફાના ઘરમાં, જ્યારે રાહુ અહીં બેસે છે, ત્યારે તમને એવું લાગે છે કે જો હું જુગાર રમીશ, તો હું રાતોરાત ધનવાન બની જઈશ. જો હું મારા પૈસા શેરબજારમાં રોકાણ કરીશ, તો હું રાતોરાત ધનવાન બની જઈશ. હું કરોડપતિ બની જઈશ. કોઈ આવશે અને તમને સલાહ આપશે. કોઈ આવશે અને તમને સલાહ આપશે કે તમારા પૈસા અહીં રોકાણ કરો. તમે રાતોરાત ધનવાન બની જશો. અત્યારે ક્રિકેટની મોસમ પણ છે. તો થોડા સાવધ રહો. તમે ગમે તેટલા શોર્ટકટ લો, પછી ભલે તે જુગાર હોય, સટ્ટો હોય, ઓનલાઈન ગેમિંગ હોય, શેરબજાર હોય, અહીં તમારે તરત જ તમારું રોકાણ ગુમાવવું જોઈએ. તમારે આવું ન કરવું જોઈએ. થોડા સાવધાની રાખો. કોઈના દ્વારા ગેરમાર્ગે દોરાયા પછી તમારે તમારા પૈસા રોકાણ ન કરવા જોઈએ. આ કેટલીક સાવચેતીઓ હતી જે મેં તમને કહી છે. હવે હું તમને સારા સમાચાર જણાવી રહ્યો છું. ધ્યાનથી સાંભળો મિત્રો. રાહુ હોવાથી પૈસા અચાનક આવવાના છે. પૈસા એવી જગ્યાએથી અચાનક આવી શકે છે જ્યાંથી તમને અપેક્ષા ન હોય. તમને ઓછું મળે કે વધુ તે તમારા નસીબ પર આધાર રાખે છે પરંતુ પૈસા તો આવવાના જ છે. કાનૂની વિવાદોમાં બેદરકાર ન બનો. અન્ય કાનૂની વિવાદો ઉકેલી શકાય છે. જુઓ મિત્રો, કેતુ તમારા 5મા ભાવમાં બેઠો છે અને તેની અસર
મિત્રો, એવું લાગી શકે છે કે સંબંધમાં રહેલા લોકો આંધળા વર્તન કરી રહ્યા છે. આંખે પાટા બાંધીને, પોતાના જીવનસાથી પર વિશ્વાસ કરીને, પોતાના પ્રેમી પર વિશ્વાસ કરીને. તો એવું ન કરો. તમારા સંબંધ વિશે થોડા વ્યવહારુ બનો. કોઈ પણ નિર્ણય આંધળો ન લેવો જોઈએ. આ વાત ધ્યાનમાં રાખો. મિત્રો, એક વાત ચોક્કસ છે. ધ્યાનથી સાંભળો. તમે એક એવી વ્યક્તિ છો જે જીવનમાં ઘણું બધું કરી શકે છે, પરંતુ આગળ વધવામાં તમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. કંઈક શરૂ કરો. ઘણી મુશ્કેલીઓ હોય છે. જ્યારે પણ તમે શરૂઆત કરો છો, ત્યારે કોઈ તમને ગેરમાર્ગે દોરે છે, તમારું મનોબળ ઘટાડે છે, તમને નિરાશ કરે છે, પછી ભલે તે પરિવાર હોય કે મિત્રો. તે તમારા મનમાં સંઘર્ષ પેદા કરે છે, જેના કારણે તમે પાછળ હટી જાઓ છો અને જે કરવાનું પસંદ કરો છો તે ન કરો છો. તમારે થોડો દૃઢ નિશ્ચય રાખવાની જરૂર છે. તમારે એવા વ્યક્તિ બનવાની જરૂર છે જે કહે, મિત્ર, કોઈ શું કહે છે તેનાથી મને કોઈ ફરક પડતો નથી. મારે મારું લક્ષ્ય પ્રાપ્ત કરવું પડશે. મારો મતલબ છે કે મારે તે કરવું પડશે. આ ધ્યાનમાં રાખો. ઉપરાંત, મિત્રો, તમે અંદર જે કંઈ છુપાયેલા છો, તમારે તેને તમારા હૃદયમાંથી બહાર કાઢવું પડશે. જો તમે કોઈને પ્રેમ કરો છો, જો તમે કોઈને પ્રેમ કરો છો, તો તેને કહો. હા કે ના, જે થાય છે, તે થશે. ઓછામાં ઓછું તમારા મન પરનો ભાર હળવો થશે. જો તમારા મનમાં કોઈ દુઃખ હોય, તો તે દુઃખ તમારા જીવનસાથી અને તમારા પરિવાર સાથે શેર કરો. જેટલું તમે દુઃખ શેર કરશો, તેટલા તમે હળવા બનશો અને પછી તમે તમારા જીવનમાં વધુ સારી રીતે કામ કરી શકશો. તમે તમારા લક્ષ્ય તરફ આગળ વધી શકશો. આ સિવાય, મને તમારા વિરોધીઓ વિશે વાત કરવા દો. તો જુઓ, મિત્રો, વિરોધીઓ પણ હારેલા લાગે છે. જો કોઈ સ્પર્ધા હોય, તો મિત્રો, હવે તમે તેનાથી પણ મુક્ત છો. તમને સમજાઈ જશે. હવે તમે મિત્રો, દરેક વાત પર વાત કરવા જઈ રહ્યા છો. આ ખૂબ સારી વાત છે. મારે શું કરવું જોઈએ? ઘરેલું ઝઘડાઓથી દૂર રહો અને આ સમયે માથાનો દુખાવો થવાની થોડી સમસ્યા થઈ શકે છે. જો હું સ્વાસ્થ્યની વાત કરું તો માથાનો દુખાવો થઈ શકે છે. મંગળ લગ્નમાં બેઠો હોવાથી બ્લડ પ્રેશર વધારે હોઈ શકે છે, તેથી આ બાબતો સામાન્ય છે. જેમને બ્લડ પ્રેશર છે, તેઓ પોતાનું થોડું ધ્યાન રાખે અને તેમને માથાનો દુખાવો અને આંખ સંબંધિત કેટલીક સમસ્યાઓ થઈ શકે છે. આંખમાં ચેપ લાગી શકે છે. જે લોકો ચશ્મા પહેરે છે, જેમની પાસે ઉચ્ચ શક્તિ છે, તેમની દૃષ્ટિ થોડી વધી શકે છે. તો થોડી સાવચેત રહો. વધુમાં, મિત્રો, સૂર્ય અને બુધ પણ તમારા ધન ઘરમાં છે. વાણી પણ તમારા પરિવારના ઘરમાં છે. તેથી, ધન આવવાની સારી શક્યતાઓ છે. તમે પૈસા કમાવવા પર જેટલું ધ્યાન આપશો, તેટલું તમે વધુ કમાઈ શકશો. આ મહિને પૈસા કમાવવા પર શક્ય તેટલું ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરો. તે તમારા માટે સારું રહેશે. જો તમે નાના બજેટનું પાલન કરશો, તો બધું સારું રહેશે. તમારો પરિવાર તમને સંપૂર્ણ રીતે ટેકો આપી રહ્યો છે. તમારો પરિવાર તમારા માટે મજબૂત છે. પરંતુ તમારે ગુસ્સે ન થવું જોઈએ. તમારે આ પણ ધ્યાનમાં રાખવું જોઈએ. આ ઉપરાંત, મિત્રો, એક ઉકેલ છે. 1.
તમારે ઉપાય કરવો પડશે. મંગળ ગ્રહ સાથે સંકળાયેલા હનુમાનજીના મંદિરમાં જાઓ. 11 પાન લો. દરેક પાન પર સિંદૂરથી રામનું નામ લખો. દરેક પાન પર સિંદૂરથી રામનું નામ લખો. અને પછી તે પાનનો માળા બનાવીને હનુમાનજીને અર્પણ કરો. મિત્રો, કૃપા કરીને તમારી જે પણ ઈચ્છા હોય તે માંગી લો. તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થવાની છે. તો આ તમારા માટે એક મહાન વરદાન સાબિત થશે મિત્રો. જો આ સમયે કોઈ વડીલ તમને માર્ગદર્શન આપી રહ્યું હોય, જો કોઈ પિતા જેવી વ્યક્તિ, કોઈ વડીલ, તમને અથવા તમારા જીવનસાથીને કંઈક કહે, જો તે તમને સલાહ આપે, તો તેની વાત સાંભળો. મિત્રો, હું કોઈનું નહીં સાંભળું એવો અહંકાર ન કરો. હું એકમાત્ર સાચો છું. એવું નથી. જો કોઈ તમને સલાહ આપી રહ્યું હોય, તો ચોક્કસપણે તેની વાત સાંભળવી તમારા માટે ગેમ ચેન્જર બની શકે છે. તો મિત્રો, આજના વિડિયો માટે આટલું જ. જો તમને વિડિયો ગમ્યો હોય, તો તેને લાઈક કરો અને મને સુધારો કે મેં આ વિડિયોમાં તમારા જીવન સાથે સંબંધિત ગ્રહોના આધારે જે કંઈ કહ્યું છે તે સાચું છે. તો મને કોમેન્ટમાં જણાવો અને મિત્રો, વિડિયોને લાઈક કરો. કોમેન્ટમાં રાધે રાધે જય શનિદેવ લખો. આભાર.